કરતા ગુજરાત ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો। યુવા શક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહ્વાન સાથે આ વક્તૃત્વ સ્પર્ધાનું સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો યુગ ચાલી રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કૃતિને જાળવવાનું અને વિસ્તારવાનું કાર્ય કર્યું છે। मैं देश के 1 लाख ऐसे नौजवानों को राजनीति में लाऊंगा जिनके परिवार का राजनीति से कोई लेना देना नहीं है। ये भारत की राजनीति की दिशा बदलने वाला अभियान है। ये भ्रष्टाचार और परिवारवादी मानसिकता को मिटाने का अभियान है। અને ભારતના ભાગ્ય વિધાતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા शील, संस्कृति અને સદાચારને સમર્પિત પ્રતિભા સંપન્ન ચારિત્રવાન સંસ્કારી યુવા પ્રતિભાઓના સર્જન માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હંમેશા અગ્રેસર છે આપણું ગુજરાત। આજે ગુજરાત ફક્ત યુવાનોને પરીક્ષાની જિંદગીમાં સફળ થવા માટેનું શિક્ષણ નથી આપતું, પરંતુ જિંદગીની સાચી પરીક્ષા જ્યારે શરૂ થાય ત્યારે સફળ થવા માટે જે મૂલ્યો, સંસ્કારો અને આદર્શો યુવા હૃદયમાં પ્રતિષ્ઠિત થવા જોઈએ તે દિશામાં પણ શિક્ષણ આપવા ગુજરાત સરકાર જાગૃત છે। ફેશન અને વ્યસનોના વાવાઝોડાની વચ્ચે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર આવતી વિકૃતિની લપેટમાં યુવાધન ફસાઈ ન જાય તે માટે સંસ્કાર સિંચનના ભગીરથ કાર્ય માટે નવી રાષ્ટ્રીય शिक्षा नीति अनुसार મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની દિશામાં ગુજરાત કાર્યરત છે। पूरी ताकत की, पूरी शक्ति की, पूरी ऊर्जा की આપણો અવાજ 7 समंदर पार दुनियाના ખૂણે ખૂણે પહોંચવો જોઈએ। शील, संस्कृति और सदाचार की रक्षा कौन करेंगे? કોલેજના યુવાનોમાં સત્ય સનાતન ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા, યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરવા, વક્તૃત્વ અને નેતૃત્વ કળા વિકસાવવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાતમાં આયોજિત થઈ રહી છે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025। 5 સાંપ્રત વિષયોમાંથી કોઈ એક વિષય પર 25 વર્ષ સુધીની વય ધરાવતા સ્પર્ધકે પોતાનું વક્તવ્ય 5 મિનિટ માટે આપવાનું રહેશે। 1. ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ। પ્રસ્તાવના: ચારિત્ર એટલે શું? ચારિત્ર નિર્માણ માટે કયા ગુણો આત્મસાત કરવા પડે? યુવા જીવન બરબાદ કરનારા તત્વો, અશ્લીલ કાર્યક્રમોના સંપર્કમાં રહેવાના કારણે થઈ રહેલું નુકસાન, રાષ્ટ્ર નિર્માણમાં ચારિત્ર સંપન્ન યુવાનોની ભૂમિકા, ઉપસંહાર। 2. સંવિધાન એટ 75। પ્રસ્તાવના: દરેક નાગરિકને સન્માન અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપતો દસ્તાવેજ, ભારતીય નાગરિક તરીકેની જવાબદારીઓ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો, ઉપસંહાર। 3. યુવાનો દેશનું ભવિષ્ય, વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ। પ્રસ્તાવના: યુવાનીના પગયારેથી। આજના યુગમાં યુવાનો સામે રહેલા ફેશન, વ્યસન અને અશ્લીલ સામગ્રીના પડકારો, સંસ્કારો અને મર્યાદાનું મહત્વ, સંસ્કારવાન યુવાનો, રાષ્ટ્રનું ભવિષ્ય, ઉપસંહાર। 4. માન, મર્યાદા અને સુશીલતા, ભારતીય સંસ્કૃતિનો પાયો। પ્રસ્તાવના: માન, વડીલો, ગુરુજનો અને નારી પ્રત્યે આદર। મર્યાદા: મર્યાદા, શિષ્ટાચાર અને નીતિમત્તાનું પાલન। સુશીલતા: વાણી, વસ્ત્ર અને વ્યવહારમાં સુશીલતા। આ મૂલ્યોને કેવી રીતે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકાય? મૂલ્યોનું જતન,
શિક્ષણ, પરિવાર અને સમાજની ભૂમિકા. ઉપસંહાર 5. વિકસિત ભારત એટ 2047. ભવ્ય ભારત, દિવ્ય ભારત. પ્રસ્તાવના 2047માં ભારતની કલ્પના. આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ વિકાસ. સર્વાંગી વિકાસ દ્વારા ભારતને ભવ્ય ભારત, દિવ્ય ભારત બનાવવાનું લક્ષ્ય. યુવાનોની ભૂમિકા, નવીન વિચારો, ઉદ્યોગ સાહસિકતા, ટેકનોલોજી. ઉપસંહાર ગુજરાતના કોલેજિયનો સાંપ્રત વિષયો પર પોતાની આગવી શૈલીમાં સિંહ ગર્જના કરશે અને સમાજને દિશાદર્શન કરાવવાનું કાર્ય કરશે. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં યોજાશે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025. કોલેજ કક્ષા 11 ઝોનમાં ઝોનલ કક્ષાની સ્પર્ધા યોજાશે. ઝોન કક્ષાના વિજેતા સ્પર્ધકો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે સાંસ્કૃતિક સંવાદ. રાજ્ય કક્ષા પ્રથમ વિજેતાને અર્પણ કરવામાં આવશે બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતનો એવોર્ડ અને 1 લાખ રૂપિયાના ઇનામની રાશિ. સંસ્કાર સિંચનના મહાઅભિયાનમાં કોલેજિયનોને જોડાવવા માટે પ્રેરિત કરો. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો. એટલે જ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ યુવા પેઢીને વિકસિત ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સંકલ્પ સાકાર કરવા બનાવશે સંકલ્પબદ્ધ.